ગુજરાતના કયા આઈપીએસ અધિકારીએ રાજુ કરપડા સાથે જેલમાં મુલાકાત કરી હતી તે સવાલો હવે એટલે ઉપસ્થિત થઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ મોટો ધડાકો પણ કર્યો છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના બંગલે રાજુ કરપડાની બેઠક થઈ હતી અને આ ખેલ થયો છે। આ આરોપ લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે આવેલી આમ આદમી પાર્ટી છે તેની ધજિયા અત્યારે તેમની જ પાર્ટીના નેતાઓ ઉડાવી રહ્યા છે અને આરોપ લાગી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર કે આ જ ધારાસભ્ય પાર્ટી પર પકડ ઈચ્છી રહ્યા છે અને કોઈ પણ વ્યક્તિ નેતા ન બને, મોટો ન થાય તેની તે તકેદારી રાખી રહ્યા છે। અને ત્યાર પછી ગોપાલ ઇટાલિયા સામે આવે છે અને તે રાજુ કરપડાનો ખેલ પાડે છે ખુલ્લો અને આરોપ લગાવતા કહે છે કે એક આઈપીએસ અધિકારીની રાજુ કરપડા સાથે જેલમાં મુલાકાત થઈ હતી। આ ઓપરેશનની શરૂઆત આઈપીએસ અધિકારીએ કરી હતી અને હર્ષ સંઘવીના બંગલે ગાંધીનગરમાં રાજુ કરપડા છે તેની બેઠક થયા બાદ આ ખેલ છે તે ઉઘાડો પડ્યો છે અને તેમણે ત્યાં સુધી કહ્યું કે તેમના પાસે મજબૂત પુરાવા છે। જે પ્રકારે આ ધારાસભ્યના આરોપ છે તે પણ સાંભળો। બોલે છે માત્ર જેલની બીકે, એ વ્યાજબી વાત નથી। તમે મારા ઉપર કીચડ ઉછાળો એનાથી ક્યાં વાંધો છે, પણ તમે ગુજરાતના ખેડૂતોની આશાઓ તોડી નાખો, સપનાઓ તોડી નાખો માત્ર જેલમાં નહીં જવા માટે થઈ, એ તો ખોટું છે। હું ને રાજુભાઈ 11 તારીખે રાત્રે સાથે જેમાં એમના ઘરની ચા પીધી, એમના ઘરનું પાણી પીધું, એમના પપ્પા, એમના મમ્મી બધા ભેગા। પછી હવે બહાર આવીને ખાલી જેલની બીકે, જેલમાં ન જવું પડે, સજા ન થઈ જાય એટલા માટે એમ કહેવું કે ગોપાલભાઈ કડદામાં ક્યાંય આવ્યા નહીં, એ તો બહુ ખોટી બાબત છે। આવું જેલની બીકે રાજુભાઈ બોલશે એવું મેં ધાર્યું નહોતું। હું તો એને મરદ માણસ માનતો હતો, ગર્જના કરતો માણસ માનતો હતો, પણ બે મામૂલી કેસની અંદર રાજુભાઈ જો આવું વર્તન કરવા લાગે એ વ્યાજબી વાત નથી। ત્યાર પછી મહત્વનો મુદ્દો તો એ છે કે રાજુભાઈ ઘણી ફરિયાદો કરી। આમ તો આ બધા ખુલાસાનો કોઈ અર્થ નથી, કેમ કે સમય બલવાન નહીં, મનુષ્ય બલવાન। આપણે મહાભારતના યુદ્ધમાં જોયું કે અર્જુનના એક તીરથી આખી કૌરવોની સેના હણાઈ જતી હતી અને સમય પલટાયો તો કાબાએ આવીને અર્જુનને લૂંટી લીધો। રાજુભાઈ કે ગોપાલ ઇટાલિયા મહાન નથી, સમય મહાન છે। આ ગુજરાતના કરોડો લોકોએ આમ આદમી પાર્ટીને પ્રેમ આપીને પાર્ટી મોટી બનાવી છે। કોઈ એક વ્યક્તિથી કાંઈ થતું નથી, ગોપાલભાઈથી ના થાય, પ્રવીણભાઈથી ના થાય, પણ જેલમાં માત્ર રાજુભાઈ નહોતા, જેલમાં અમારા પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામૈયા હતા, જેલની અંદર અમારા પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશભાઈ કોટડિયા હતા, જેલની અંદર અમારા સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના ઇન્ચાર્જ રાજુભાઈ બોરખતરિયા હતા, જેલની અંદર અમારા પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષભાઈ પરમાર હતા। અમારા પ્રદેશ કક્ષાના 10 નેતાઓ જેલમાં હતા। 10 માંથી 9 ને કોઈ ફરિયાદ નથી, લીગલ સેલની, પાર્ટીની, સંકલનની, કેન્દ્રીય નેતૃત્વ, 9 લોકોને કોઈ કમ્પ્લેન નથી, માત્ર રાજુભાઈને જ કમ્પ્લેન છે। શું કામ? રાજુભાઈને એટલે કમ્પ્લેન છે કે રાજુભાઈ ઉપર આજે સુરેન્દ્રનગરની કોર્ટમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ થવાની છે। જો રાજુભાઈ ગોપાલ ઇટાલિયા પર આરોપ ન લગાવે તો જેલની સજા પાકી છે। આ લઈ અહીંયા ફાઇનલ આર્ગ્યુમેન્ટ સુરેન્દ્રનગર સેશન કોર્ટ, કેસ નંબર 44/2018 અને એનું પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ, એમાં આરોપી નંબર 3 તરીકે રાજુભાઈ। માત્ર જેલમાં જવાથી બચવા માટે થઈ ગુજરાતના કરોડો લોકોનો વિશ્વાસ તોડવો એ બહુ મોટું પાપ છે। આ સિવાય મહત્વની બાબત, આ તો બોલીએ તો કાદવ ઉછાળી એવું લાગે, પણ કહેવું જરૂરી છે કે અમે એ જાણીએ છીએ કે રાજુભાઈને 31 તારીખે જેલની અંદર કયા આઈપીએસ અધિકારી કેટલા કલાક મળ્યા અને શું ચર્ચા કરી એની પાક્કી વિગત છે જ મારી પાસે। અને રાજુભાઈ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા રોડ ઉપર, કયા બંગલામાં કેટલા વાગ્યે મળ્યા એ પણ વિગત છે। એટલે રાજુભાઈએ કોઈ મહાનતા બતાવવાની જરૂર નથી। મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા માણસને આટલી બધી એને પ્રસિદ્ધિ આપી અને બદલામાં રાજુભાઈ શું કર્યું? ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી પોતાના કેસનો સોદો કરી લીધો। આ સુરેન્દ્રનગરની સજામાંથી બચવાનો સોદો કર્યો અને ગુજરાતના ખેડૂતોનો જે અવાજ છે એનો સોદો ગાંધીનગરમાં કરવાનું કામ કર્યું। આ સોદો બિલકુલ વ્યાજબી નથી। રાજુભાઈનું એવું કહેવાનું છે કે પાર્ટીએ અમે જેલમાં ગયા તો અમારા માટે કોઈ પ્રયત્ન ન કર્યો।
હળાહળ જૂઠ બોલવાની પ્રેક્ટિસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈને આવડી ગઈ એ બહુ સારી બાબત કહેવાય. કેમ કે હવે એમનો રસ્તો ભાજપ તરફ છે. જૂઠું બોલતા શીખવું પડે, જૂઠું બોલે તો જ ત્યાં મોટા હોદ્દા મળે એ સમજી ગયા છે. કેમ કે ગુપ્ત મીટિંગ ગાંધીનગરમાં હર્ષ સંઘવી અને રાજુ કરપડાની થઈ છે અને એની હજડબમ માહિતી છે મારી પાસે. અમારે બોલવું નથી. આઈપીએસઓ મળવા આવ્યા છે જેલમાં, એ માહિતી છે ક્યાંથી ક્યાં. કેમ કે આજકાલ કઈ છાનું રહેતું નથી, આજકાલ બધું જાહેર થઈ જાય. સૌથી પહેલા રાજુભાઈ કરપડાના સમર્થનમાં અને રાજુભાઈને જેલમાંથી વહેલી તકે મુક્ત કરવામાં આવે એવી માંગણી સાથે અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, એક પૂર્વ મુખ્યમંત્રી, ચાલુ મુખ્યમંત્રી, બે લોકો સુરેન્દ્રનગરની અંદર સાયલાની બાજુમાં એક જગ્યા ઉપર મોટી વિશાળ જનસભા કરી. આખા ગુજરાતને ખબર છે કે રાજુભાઈના સમર્થનમાં સુરેન્દ્રનગરમાં થઈ હતી. જો એ સભા રાજુભાઈના સમર્થનમાં ન હોત તો એ સભા ભાવનગરમાં હોત, તો એ સભા મહેસાણામાં હોત, તો એ સભા કચ્છમાં હોત. રાજુભાઈના આગ્રહથી રાજુભાઈના પરિવારનો સંપર્ક અને સંકલન કરીને એમણે સૂચન આપ્યું ઈ જગ્યા પર, ઈ લોકેશન પર, ઈ તારીખે સભા આયોજન કરી. પાર્ટીએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો રાજુભાઈના સમર્થનમાં. સભા, સ્ટેજ, શમિયાણું, માઇક, મંડપ, ચા, નાસ્તો, વાહનો. રાજુભાઈ માટે કરોડોનો ખર્ચો કર્યા પછી આજ માત્ર જેલમાં ન જવું પડે એટલા માટે આટલી મોટી પાર્ટીએ જે પ્રયત્ન કર્યો એ પ્રયત્ન ઉપર કીચડ ઉછાળવાનું કામ રાજુભાઈ જેવા માણસને શોભે નહીં. અમે તો માનતા હતા કે આ મરદ માણસ છે, એ નિડર માણસ છે. અમને તો એમ હતું કે આ લડાયક માણસ છે, ખૂબ આગળ જશે. પણ અમને એવી નથી ખબર કે આટલું હળાહળ જૂઠ બોલશે. આમ આદમી પાર્ટીએ કુલ 8 જેટલી કિસાન મહાપંચાયતો રાજુભાઈના સમર્થનમાં કરી. એમાં સુરેન્દ્રનગરમાં 31 ઓક્ટોબરે, ખંભાળિયામાં 9મી નવેમ્બરે, તાલાળા ગીરમાં 11 નવેમ્બર, વ્યારામાં 23 નવેમ્બર, આંકલાવમાં 29 નવેમ્બર, પાલનપુરમાં 30 નવેમ્બર, અમરેલીમાં 7 ડિસેમ્બર અને રાપરમાં 14 ડિસેમ્બર. આટલી જનસભાઓ રાજુભાઈના સમર્થનમાં પાર્ટીએ કરી. પાર્ટીએ ખૂબ બધો ખર્ચો કર્યો. માઇક, મંડપ, ખુરશી, ચા, નાસ્તો, કેમેરા બધા પાછળ ખર્ચો કર્યો. શું કામ? કે રાજુભાઈના નેતૃત્વમાં ગુજરાતના ખેડૂતોની જે લડાઈ ચાલે છે એ લડાઈ ગુજરાતના જન જન સુધી પહોંચે એ માટે અમે બધાએ પ્રયત્ન કર્યો. કેજરીવાલ સાહેબ રાજુભાઈ અને પ્રવીણભાઈને જેલમાં બંધ સાથીઓને મળવા માટે રાજકોટ આવ્યા અને રાજકોટ આવીને 2 દિવસ રોકાયા જેલ પ્રશાસન સાથે. મેં પોતે રાજકોટના એસપી સાથે, રાજકોટના કલેક્ટર સાથે, જેલના અધિકારી સાથે, રાજકોટ રીડર પીઆઈ સાથે મેં પોતે મારા ફોનથી વાત કરેલી છે જેલમાં મળવા બાબતે. ધરાહાર ન મળવા દીધા. અરવિંદ કેજરીવાલ સાહેબે ખૂબ પ્રયત્ન કર્યો મળવાનો, પણ ન મળવા દીધા. ત્યારબાદ હું પોતે રાજકોટ જેલ ગયો હતો, મને ન મળવા દીધો. પણ સાગરભાઈ અને અમારા મનોજભાઈ સોરઠિયા છે એ કે રાજુભાઈ અને પ્રવીણભાઈને જેલમાં મળવા ગયા પણ હતા અને મળ્યા પણ હતા. કુલ આખી ઘટનાનો સાર એટલો જ છે કે અમારા ઉપર રાજકીય કીચડ ઉછાળે એનો કોઈ વાંધો હોઈ ન શકે. કેમ કે એ તો હવે અમારી પાર્ટીમાં રિવાજ થઈ ગયો છે કે જે માણસે પાર્ટી છોડવી હોય ને ભાજપમાં જવું હોય એટલે ગોપાલ ઇટાલિયા વિશે 4 હલકા શબ્દો બોલી નાખે એટલે બધાને એમ લાગે કે નહીં ગોપાલ ખરાબ છે ને આ માણસ સારો. પાટીદાર અનામત આંદોલનથી લઈ આજ દિવસ સુધીનો ઇતિહાસ છે કે ખાનખાના લોકોએ પાર્ટી બદલી નાખી, ખાનખાના લોકો જેલની, પોલીસની અને ભાજપની બીકે પલટી મારી ગયા છે. આ ગોપાલ ઇટાલી એક જ મરદ મૂછાળો માણસ છે જે આજે ખોખારો ખાઈને ભાજપની સામે ઉભો છે. અમારી ઉપર એક આંગળી ઉઠાવનારા લોકોએ વિચારવું પડે કે તમે કેટલો સંઘર્ષ કર્યો. પાટીદાર આંદોલન વખતે પણ જેલમાં જવાના ડરથી પાટીદાર આંદોલન વેચી નાખનારા લોકો હતા જ કે જેલમાં ન જવું પડે એટલે આંદોલન વેચી નાખ્યું, ભાજપને ત્યાં ગીરવે મેલ્યું. રાજુભાઈએ પણ આજે એવું જ કાયરતાભર્યું કામ કર્યું છે. મને બહુ દુઃખ થાય છે કે અમે આવું ધાર્યું નહોતું કે રાજુભાઈએ જેલમાં ન જવું પડે, સજા ન થઈ જાય. હું 10 વખત બતાવીશ કે આજે 12 તારીખે જ સુનાવણી છે, 11 નહીં, 9 નહીં ને 14 નહીં, આજે જ 12 તારીખે સુરેન્દ્રનગરની અદાલતમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ ઉપર કેસ છે. ફાઇનલ શબ્દનો અર્થ થાય આખરી, અંતિમ, લાસ્ટ. જો રાજુભાઈ આજે કીચડ ન ઉછાળતા તો બની શકે કે આ કેસમાં આજે જ એમને સજા થઈ જાય. પણ હવે એમણે ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે જે કાંઈ કહી દીધું છે એટલે બની શકે કે કદાચ આમાં થોડીક એને રાહત થઈ જાય. પણ મારું અંતે એટલું જ કહેવું છે કે અમે લોકો નિષ્ઠાથી કામ કરીએ છીએ. અમારી નિષ્ઠાનો સાક્ષી ઈશ્વર છે, ભગવાન જોઈ રહ્યો છે કે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, મનોજ સોરઠિયામાં કેટલી નિષ્ઠા છે. અમારી નિષ્ઠાને જોઈને ભગવાન અને ગુજરાતની ભગવાન જેવી જનતાએ આમ આદમી પાર્ટીને આટલી મોટી બનાવી છે. આમ આદમી પાર્ટી મોટી કોઈ ચમત્કારથી નથી બનતી. લોકોની લાગણી, લોકોનો પ્રેમ, લોકોના આશીર્વાદથી બને છે.
રાજુભાઈએ આ કાયરતાભર્યું કામ કર્યું છે. માત્ર 2 મામૂલી કેસમાં જેલમાં જવાના ડરથી ગુજરાતના કરોડો લોકોના સપનાઓ તોડવાનું પાપ કર્યું છે. એ પાપનો લેખ તો ઈશ્વર લખશે. પણ આજે મારે બહુ ગર્વ સાથે અહીંયા બેઠેલા ભાઈ પ્રવીણ રામ, આયર સમાજનો દીકરો, કહેવાય છે કે વીર દેવાય તાપા બોદર, દીકરાના બલિદાન આપનાર કોમનો માણસ આજ વજનથી વટથી અમારી સાથે બેઠો છે. અમને ખુશી થાય છે. મરદ માણસ આને કહેવાય. અમારા ચૈતરભાઈ વસાવા, બિરસા મુંડાનો વંશજ, એની ઉપર પણ 3-4 વખત હમણાં ધારાસભ્ય બન્યા પછી ખોટી એફઆઈઆર થઈ. પણ મરદ એ માણસને કહેવાય કે 3-4 નહીં 300 ખોટી એફઆઈઆર થાય તો ગર્જના સાથે જેલમાંથી બહાર આવે. મારે એક વાત જણાવતા તમને બહુ દુઃખ થાય છે કે રાજુભાઈ અને પ્રવીણભાઈને એક જ દિવસે જામીન મળ્યા. એક જ દિવસે જામીન મળ્યા, પણ રાજુભાઈને જેલ તંત્ર દ્વારા રાતના 10:30 જેલની બહાર કાઢી દેવામાં આવ્યા. જેલ તંત્ર આટલું મહેરબાન કેમ થયું? પ્રવીણ રામ તો બીજા દિવસે બપોરે જેલની બહાર, કેટલા વાગ્યા? 2 વાગે. પ્રવીણ રામ અને રાજુભાઈ એક જ ગુનાના આરોપી, એક જ જેલમાં બેઠેલા, એક જ દિવસે જામીન થયા. પ્રવીણ રામને જેલમાંથી બહાર કાઢવામાં બીજા દિવસના બપોરના 2 વાગ્યા. પણ રાજુભાઈ ઉપર તો ભાજપ મહેરબાન, ગાંધીનગર વાળા સાથે ગોઠવણ, સેમ ડે રાત્રે 10 વાગે અમને જેલની બહાર કાઢવામાં આવ્યા છે. તો કા જેલ તંત્ર રાત્રે 10 વાગે મહેરબાન થઈ ગયું એમના ઉપર? 6 વાગ્યા પછી ક્યારેય કોઈ પણ કેદીને જેલની બહાર જવા દેવામાં આવતા નથી. રાજુભાઈ ગુજરાતના પહેલા એવા વ્યક્તિ છે જેને રાતના 10 વાગે જેલ તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા જામીનના કામે. બીજા દિવસે હું સવારે જ્યારે ગયો, એમના ઘરે હતો, એમના પરિવારને મળ્યો, મેં એમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી, ટેલિફોનમાં પણ સંવેદનાઓ વ્યક્ત કરેલી. ત્યારે ખૂબ કહેતા હતા કે ભાઈ મને સજા થાય એમ છે, મને તમે રહેવા દો, મારે નથી હવે આ કામ કરવું, મારે આ 2 કેસ છે, મારા પરિવારને આમ થાય એમ છે. મેં એમને સમજાવવાની કોશિશ કરી. મારી સાથે ત્યારે ગુલાબસિંહ યાદવ પણ હતા, અમારી પાર્ટીના પ્રભારી. એમણે પણ સમજાવવાની કોશિશ. આમ ગોપાલ ઇટાલિયાના આરોપથી ખળભળાટ મચી જવા એટલે પામ્યો છે કે શું રાજુ કરપડાનો ખેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાડ્યો છે અને કયા આઈપીએસ અધિકારીએ આ ઓપરેશનમાં રસ દાખવ્યું હતું અને કયા આઈપીએસ અધિકારીએ આ ખેલ છે તે રાજુ કરપડાનો પાડ્યો છે, તે સવાલો હવે ગુજરાતમાં ચર્ચાઈ રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.